આજે ગજબી જોવાની હો, બહુ સારું લ્યો, આવો આવો. રાસબંધનના હરિભક્તો સરસ મજાના કૂતરા માટે શીરો બનાવીને અહીંયા આયા છે. તાલીઓથી વધાવો મેરા ભાઈ, વધારો વચ્ચે આવી જાવ, નાચવા નહીં કોઈ. આવો આવો બેહો બેહો, એ આવો. આવો સભ્ય આગળ. જય શ્રી એક મહિનાથી સરળ સવારે પ્રભાત ફેરી અને રાત્રે ભગવાનના મહામંત્રની ધૂન, એ એક મહિનો સરંગ ચાલે. આપણા મોટા મંદિરમાં મહિનો ચાલે, મહિલા મંદિરમાં 3 પોહર દાડા ચાલે. એટલે આ એક મહિનો આપણા બીજા કોઈ કામકાજ વ્યવહારના સમાજના બહુ ઓછા હોય છે. એટલે આ ધનુર્માસનો ભગવાને શાસ્ત્રમાં એના માટે આયોજન કર્યું છે કે આપણે આપણા કામમાંથી થોડો સમય લઈ અને ભગવાનનું ભજન કરી શકીએ. આ ભગવાનનો મહામંત્ર શ્રીમદ ભાગવત પુરાણની અંદર કપિલદેવ ભગવાને એમની માતા દેવહૂતિને આ ભગવાનના મહિમાની વાત કરી છે કે ભગવાનનું જે આપણે નામ સ્મરણ લઈએ છીએ ને, રાતે ધૂન કરીએ, અમારે પ્રભાત ફેરીમાં મહારાજના મંત્રનું આખા ગામની અંદર રણકાર કરતા જઈએ તો આપણે 4 વેદ કોઈ વાંચવા જવાના નથી. વાંચતા હોય એમને વંદન છે, પણ આ 4 વેદો જે વાંચીએ એના બરાબર આ ભગવાનના નામનું સ્મરણ છે. આ ભગવાનના નામનો ભજનનો એટલો મહિમા છે કે તમે ઘરે યજ્ઞ કરો અને આ ભગવાનના નામનું ભજન કરો ધનુર્માસની અંદર, એ બે હરખું છે. આપણે કોઈ તીર્થમાં જઈ અને સ્નાન કરીએ અને આ ધનુર્માસ દરમિયાન ભગવાનનું ભજન કરીએ, બેનું ફળ હરખું છે. એટલે આપણે એમ કે ક્યાં ગયા હવારે ધૂન કરતા ને, એટલે રોજ હવારે તીર્થોમાં જઈ સ્નાન કરતા, તીર્થોમાં જઈને યજ્ઞ કરતા, એનું જેટલું ફળ મળે એટલું આ ભજનનું ફળ છે. આપણા કષ્ટભંજન દેવ મંદિરની અંદર તો દર શનિવારે ધૂન થાય. ભગવાન રામનું કેટલું સરસ નામ લેવાય. તમે જુઓ આપણે બધા કેમ ભાગ્યશાળી છીએ કે આવા સરસ મજાના ગામની અંદર આપણને જન્મ મળ્યો છે. બેનો તમે ભાગ્યશાળી છો કે આ ગામમાં તમને આબા મળ્યું છે. ભાઈઓ બધા કોલર ઊંચો કરો યાર કે 365 તારા ભજન ગમે ત્યાં ચાલુ જ હોય. એક બાજુ તો મહિલા મંડળ ચાલુ હોય, એક બાજુ રાસ મંડળ ચાલુ હોય, એક બાજુ રમાપીરના ભજન ચાલુ હોય, એક બાજુ માતાજીનું ભજન. ક્યાંક ના ક્યાંક આ જમીન, આ આપણી આ પૃથ્વી છે ને, એ એટલી ફળશાળી છે કે અહીંયા ભજનના સ્પંદનો છે. જે નાના છોકરાને આપણો હોય છે ને એને ભજન શીખવાડવું નહીં પડતું, એ ઓટોમેટિક શીખી જાય. કેમ? કારણ કે આપણા ગામનું વાતાવરણ એવું છે. એના લીધે તમે શું કે આપણે આ ભજનનો મહિમા જેટલો કહીએ ને એટલો ઓછો છે. તુલસીદાસ ગોસ્વામીએ આ હનુમાન ચાલીસા લખીને એમાં 2 પંક્તિઓ લખી, મને બહુ ગમે પંક્તિઓ કે તુમરો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુખ બિસરાવે, અંતકાલ રઘુપતિપુર જાય, જહાં જન્મ ધરી હરિભક્ત કહાય. તુલસીદાસ કહે છે કે હનુમાનજી દાદા તમારું જો કોઈ ભજન કરે છે ને તમારું, તો એ ભગવાન રામ એના અંતકારે કઈ લઈ જાય છે કે ભગત તૈયાર રહેજો, અમે તમને લેવા આવવાના છીએ. અમે જૂનાગઢનો કિસ્સો એક તમે જોયો હશે કે પેલા દાદા ઉંમર લાયક થઈ ગયા હતા, અંત અવસ્થા હતી અને એમનો પૌત્ર હતો. પ્રશ્ન પૂછતો કે દાદા છેલ્લી ઈચ્છા કોઈ છે? દાદા કે ના, બસ ભગવાન તેડવા આવે ને એ ઈચ્છા છે. તો કે ભગવાને ક્યારે કીધું છે આવવાનું? કે 8 વાગે મંદિરના ઝાલરો વાગશે ને એટલે ભગવાન લેવા માટે આવશે. 8 વાગે મંદિરની ઝાલરો વાગશે એટલે ભગવાન લેવા આવશે. અને પેલો છોકરો કે દાદા અમને દર્શન આલશે ભગવાન?
હા, સ્વામિનારાયણ ભગવાને કીધું છે દર્શન આપશે. 8 વાગ્યાની ઝાલરો વાગી. એ દાદાએ કીધું કે જો આ ભગવાન વિમાન લઈને આયા. એ ઝાલરો વાગીને વિમાન લઈને આયા અને એ દાદા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને જોવે, ઘરવાળા દર્શન કરે અને એમના દેહમાંથી આત્મા છોડાઈ અને ભગવાન વિમાનમાં બેહારી લઈ ગયા. આપણી આ સંસ્કૃતિ છે સનાતનની. આ તુલસીદાસ ગોસ્વામી શું કહે છે કે તુમરો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરા. આપણા અનંત જન્મોના ગમેટલા પાપ કર્મો છે, પણ આ ભગવાનના ભજનમાં આપણે બેઠા છીએ, આ પાપ બધા ધોવા બેઠા છે, ધોવા બેઠા છે. અંતકાળ રઘુપતિપુર જાય. ભગવાન રામ અંતકાળ આવે છે એટલે લેવા આવે છે. અને માની લો તુલસીદાસ એમ કહે છે કે ભગવાન લેવા માટે આયા, પણ આપણી વાસના થોડી વધારે છે. આરો બાપુપુરામાં તો દર મહિને 2 ગોમ હેડીયો તો એમ 2 ચડા ખાવા રહી ગયું. અને અત્યારે તો દિવાળી સીઝન આવી છે પાછી, તો વાસના રહી ગઈ તો શું કરવાનું? તો તુલસીદાસ ગોસ્વામી કી જહા જન્મ હરિ ભક્ત કહાય. માની લો કે એના અંતરમાં વાસના રહી ગઈ છે, પણ આ ભજનનો એવો પ્રતાપ છે, આ જોગનો એવો પ્રતાપ છે, કઈનો બીજો જન્મ ધરવો પડશે ને તો કે ભારત આ છોકરો છે ને એને ભગવાનના મંદિરમાં હેત વધારશે, ભગવાનના ભજનમાં વધારશે. જેમ વધારશે કારણ કે આગળના જન્મમાં રહી ગયો તો એટલે આ જન્મમાં પૂરું કરવાનું છે એટલે વધારશે. ચાલો આ તુલસીદાસ કેટલા મહાપુરુષો આપણને કહી ગયા છે કે અંતકાળ રઘુપતિપુર જાય અને રહી ગયા તો એ બીજા જન્મ તો ભગવાન પૂરું કર્યા વગર મૂકવાના નહીં. પેલા કુશળ કુંવરબાઈ હતા ધરમપુરના, એ ભગવાનને તાર જમાડ્યો અને પછી એમના દીકરાના ઘેરથી ભગવાન પેલો દહીં અને બાજરીનો રોટલો જમીને હાથ ધોઈ અને કપડું હોતા હતા. હાથ ધોઈ દો ને તે પછી કપડું મળ્યું ને પૂજી બ્રહ્મચારી લેવા ગયા ને એટલામાં તો કુશળ કુંવરબાઈના દીકરાના પત્ની હતા, એમને ભગવાન આગળ હાડી લોબી કરી. ભલે ભગવાન આનાથી લોહી દો. ભગવાન કીધા તમારા હાડી કેટલી મોંઘી છે, આનાથી હાથ લોવાય? અરે પ્રભુ તમે કેટલા મોંઘા છો, તમે તાર લુવો. ભગવાને જે છેડો પકડ્યો એટલે અમને ચાન્સ મળી ગયો કે ભગવાનના છેડો પકડ્યો છે ને અક્ષરધામમાં લઈ જાવ ત્યાં સુધી મુકતા નહીં. અરે ભગવાને જવાબ આપ્યો, ભગવાન કી પેલું ભૂત વર્ગ્યું હોય ને ભૂત એ મૂકતું નહીં, તો અમે તો ભગવાન છીએ, અમે કેમ મૂકવાના છે? અક્ષરધામમાં લઈ જઈશું. આપણી આ મહિનો પ્રભાત ફેરી ચાલી, રાત્રિય ધૂન ચાલી, એમાં કેટલાય હરિભક્તોએ ધરાઈ સેવા કરી છે. બધા એક દિવસ પ્રસાદી લાવતા, 2 દિવસ 5 દિવસ. ઘણા બધા હરિભક્તોએ રાત્રે અહીંયા નાસ્તાની પ્રસાદી આપણા મંદિરમાં, બહેનોના મંદિરમાં આપી છે. તો એવા હરિભક્તોનો અમારા કોઠારીની એવી ઈચ્છા હતી કે મંદિર વતીથી ફૂલ નહીં તો ફૂલની પોકળી. આમ તો ગણેદાની એવી ઈચ્છા હતી કે કાલે બધાને સરસ મજાની લાડુની છોકરાઓને પ્રસાદી જમાડીએ, પણ કાલે તો એકાદશી ને કરી એટલે બસ હવે લાડુ તો પ્રસાદી ગણેદા ખવાય નહીં. એટલે આજે એડવાન્સમાં એક દારો પહેલા આ લાડુની પ્રસાદી જેમના સંકલ્પો, જેમને પ્રસાદનો અહીંયા સેવા કરી છે એમને મંદિર તરફથી ભેટ આપવાની છે. કાલે એકાદશી છે અને મકર સંક્રાંતિ. આવો જોગ ફરીથી 150 વર્ષ પછી આવશે. ક્યારે? 150 વર્ષ પછી આવશે. એટલે આપણે સમજવાની વસ્તુ શું છે કે મકર સંક્રાંતિ એ દાનનો મહિમા છે અને એમાં એકાદશી ભરી એટલે દાનનો મહિમા વધી ગયો. આવો જોગ 150 વર્ષ પછી આવશે એટલે 150 વર્ષ તો આપણે બાળવાના છીએ નહીં. એટલે કાલે આપણે રાસ મંડળના હરિભક્તો ગામમાં ગૌશાળા માટે આ જે કૂતરોની શીરો બનાવવાની સેવા અંતે જે ફંડિંગ માંગવા માટે ગામ ગામમાં ઘર ઘર ફરે છે એ ચોરી કહેવાય. આ ચોરી લઈને આવે તો કાલે આપેલા 100 રૂપિયા એ બીજા દિવસે આપેલા 1000 રૂપિયા ગણાય. એટલે બધા ભાવથી કાલે હરિભક્તો આવે તો
તો એમની ચોરીમાં પૈસા નાખજો. આનું પુણ્ય બહુ મોટું છે અને એનું ફળની વાત થાય એવી નથી. લો અમારે તો હરિભક્તોની કોઠારી તૈયાર છે ને બધું. હા તો જુઓ આપણે ધૂન દરમિયાન હવારે પ્રભાત ફેરીમાં પરમ ભગવદીય રમેશભાઈ મહાદેવભાઈ ચૌધરી વકીલ સાહેબ એમને 20 કિલો લાડુ આપણા ગામના કૂતરો માટે 15 દાડા પહેલા બનાવી અહીંયા પત્ર લઈ અને પોતે આયા હતા. પછી અમાર ગોપાળદાન ભાઈ અશોકભાઈ ને બધાએ એનકે બધાએ આપણો ભાગ વાઈટ વેચી અને બધાએ વેચી તેમાં દશરથલાલ કોઠારી પત્રો લઈ જા કનુભાઈ બધા એટલે કૂતરો માટે આવી સેવા કરી. તો રમેશભાઈ વકીલ પધાર્યા હોય તો પધારો. એમની કોઠારી શ્રી સરસ મજાનો ભગવાનનો કેસ અને ભગવાનની પ્રસાદી દ્વારા સન્માન કરશે. છે ભાઈ રમેશભાઈ પધાર્યા છે એ તું આવ ભાઈ. એના પછી પરમ ભગવદીય રમેશભાઈ સેદાભાઈ ચૌધરી પોલીસ તો એમને બોલો સ્વામિનારાયણ ભગવાન. બસ બસ વાંધો જગ્યાઓ છે. રમેશભાઈ સેદાભાઈ પોલીસ આપણે પધાર્યા છે. કોણ આધાર્યું છે? હા ચૈતન્ય આય ભાઈ, ચૈતન્ય આઈ જાય. સવારે 9 જાતની ઔષધિના બનાવેલો જ્યુસ લઈ અને અહીંયા હવારે આયેલા અને બધા હરિભક્તોને જ્યુસ પાયો તો આયુર્વેદિક. એટલે આપણે આભારી છીએ. સાથે સાથે અક્ષર નિવાસી ભરતભાઈ ગણેશભાઈ ચૌધરી પરિવાર રાત્રે ઠાકોરજીની એમની પુણ્યતિથિ નિમિત્તે પ્રસાદી આવી હતી. એમની પ્રસાદીનો ખેસ મોકલી આપો. સાથે સાથે અક્ષર નિવાસી વેલાભાઈ ગોવાભાઈ ચૌધરી પરિવાર તો એમને પણ પ્રસાદી એમની પુણ્યતિથિ નિમિત્તે આપી હતી. આપો ભાઈ. વેલાભાઈ ગોવાભાઈ ની પ્રસાદી કકુબેન આપી દો. એના પછી અક્ષર નિવાસી મુકેશભાઈ માધેભાઈ આપણા મંદિરના અને સત્સંગના ખૂબ સેવાભાવી હરિભગત. આપણે 1 વર્ષ પહેલા જાણીએ છીએ કે ધામમાં સિધાવ્યા હતા. આપણે એમના આજના દિવસે યાદ કરીએ છીએ અને એમના બાબો હેતુ આવ્યો છે તો એમને પણ ભગવાનની પ્રસાદી. સાથે સાથે અક્ષર નિવાસી અમરતભાઈ મોતીભાઈ ચૌધરી આ પ્રભાત ફેરીની ખૂબ રૂડી સેવા કરવા વાળા પણ એ આજે એમના તરફથી કોઈ હરિભક્ત હોય તો આપો ભાઈ. અમરતભાઈ મોતીભાઈ પરમ ભગવદીય ચૌધરી જંગીત કાંતિભાઈ પંડિતજીના દીકરા જંગીત એમને પણ રાત્રે પ્રસાદી આપણને આપી છે. જંગીત આવો ભાઈ. વચ્ચે આવી જાઓ બેટા વચ્ચે. એના પછી પરમ ભગવદીય નીતિનભાઈ શિવાભાઈ એમને પણ બંને મંદિરમાં પ્રસાદી આપી હતી. કોઠારી લઈ જાઓ તમે પ્રસાદી એમને. નીતિનભાઈ શિવાભાઈ ચૌધરી કોઠારી નાખો. એના પછી પરમ ભગવદીય ડોક્ટર સુનિલભાઈ ચૌધરી એમના જન્મ દિવસે મંદિરમાં ઠાકોરજીના પ્રસાદી આપી આયેલા. લાવો. સ્વામિનારાયણ ભગવાનની જય. આપો. એના પછી પરમ ભગવદીય ગણેશભાઈ માધેભાઈ ચૌધરી ગણેદાએ સંકલ્પ કર્યો તો પણ ગણેદા આ વખત પૂરો નહીં છે. આવતી વખત આપણે રાખીશું. બરોબર છે ને? હા. અને ગણેદાએ ખૂબ સરસ પ્રસાદી શિવશક્તિ રાસ મંડળ ધૂન કરવા આવ્યું એની પ્રસાદી આપી. પ્રેમભાઈ કાલનું શું છે અપડેટ? ઓ વાત છે. લ્યો તાલીઓથી બતાવો. કાલે સવારે પ્રભાત ફેરી પડશે. આ સ્પીકર સાથે કામમાં પડશે. બહેનો ધૂન કરવા માટે મંદિરમાં આવવાના છે. એમના માટે જે પ્રસાદીનું અલગ પ્રકારનું આયોજન એનકે કરાયું છે. આપણે તમે કીધું હતું એ પ્રમાણે એનકે માટે તાલી પાડો ભાઈ. અમારે એનકે શરમે નહીં ભાઈ. છે શરમે બધા ભાઈ બધા અમારા પ્રભાત ફેરીમાં સૌથી વધારે ખટકો વાળો એનકે છે એટલે બધા જાગતા જ રાખે છે. અશોકભાઈ ને એનકે ના હોય તો અમારે કાઠું કરાવવાનું. તો પરમ ભગવદીય ચૌધરી જગદીશભાઈ ડાયાભાઈ જેડી નો આજે બર્થડે છે અને એમને પણ આજની પ્રસાદી આપણને ઠાકોરજી નિમિત્તે આપી છે. તો આવો વસીમાં આવો ભાઈ. પ્રસાદીનો હાર અને ઠાકોરજીની પ્રસાદી લો. ખાસ
આજે અમારા શંભુભાઈ પ્રભુદાસ પરિવાર એટલે શંભુબા ધામમાં ગયાની તિથિ આવતી હતી એટલે મુકેશભાઈએ કીધું કે આપણે ઠાકોરજીને જે દિવસે તમારે અનુકૂળતા હોય એ દિવસે અમારા તરફથી પ્રસાદી રાખજો. એટલે અમે કીધું કે 13 તારીખે બધા બહેનો અને ભાઈઓ બધા ભેગા થઈને એ દિવસે પ્રસાદીનું આયોજન કરીશું કે બહુ સારું. તે એમને આજે સ્પેશિયલ ફોન કર્યો કે તમે અમારા તરફથી પ્રસાદી રાખજો. એમના ભાઈ અલ્કેશ આવ્યા હતા તો એમને જો છોકરાનો જન્મદિવસ હતો તે અલ્કેશ કે થેપલો બનાવીને આપું તો ચાલે? અરે ઠાકોરજી પ્રેમથી જમૈયા, કેમ ના ચાલે? અને છોકરામાં ગુણ ઉતર. અને કાંજી પ્રભુ આવ્યા છે, બંને જણાને અમે ફોન કર્યો કે ભાઈ પધારજો. તો અલ્કેશ ને કાંજી પ્રભુ બે આવો, ઠાકોરજીની પ્રસાદી અને ભગવાનનો ખેસ ધારણ કરો. આવો અલ્કેશ, આવો ભાઈ, ટેણિયાને લેતા આવો. અને આજની પ્રસાદી ભાઈ મુકેશભાઈએ ખૂબ ભાવથી બધાને જય સ્વામિનારાયણ કીધા છે. અને રાય બે વસ્તુ બહુ વધારે કી છે, સાંભળજો બધા. હા, ભલે અમેરિકા રહ્યા પણ બે વસ્તુ એ રાય વધારે. પહેલી કે ગામની અંદર શિક્ષણ બાબતમાં કોઈ પણ વધારો થતો હોય તો તમે તાર અમને કહેજો. પધારો ગંજી પ્રભુ અંદર બધા આયા છે પેલા અલ્કેશ રૂપિયા. બે વસ્તુ કે શિક્ષણ માટે હોય અને ગામની અંદર ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય તો એમાં અમારા શંભુબાના નિમિત્તે કોઈ સેવા હોય તો તમે તાર કહેવાની. અને આપણે બધા જાણીએ છીએ કે અવિરત સેવા કરે છે અને આપણે આજના દિવસે એમના પણ ખૂબ ખૂબ આભારી છીએ. ચલો આગળ, તમારો વધારે સમય નહીં લઈએ. અમારે આ પ્રભાત ફેરીનો પેલો બેલ વાગે છે ને હવારે, એ મારવા વાળા થોડા મજબૂત માણસો છે એટલે બેલ હારો તૂટી જાય છે. એટલે અમારા ભાઈ ડાયાભાઈ ને શાસ્ત્રી ને ડાકોર જતા તે ડાયાભાઈ ને શાસ્ત્રી ને વાત કે ડાયાભાઈ આપણા માટે સરસ મજાનો ને હેવી લાયા આ વખત તો તૂટે નહીં એવો. અને અમારે જે રણકાર થાય છે એ બધું એમને આભારી છે. એટલે ડાયાભાઈ વેલાભાઈ ચૌધરી પધારો, આપણે સરસ મજાનો કેસ અને પ્રસાદી એમને આપવાની છે. પધારો. શાંતિથી પધારો, શાંતિથી. એના પછી આપણે અહીંયા સવારે પ્રભાત ફેરી થાય ને એટલે આરતી કરવા માટે વહેલું આવવું પડે. આમ તો 6 વાગે આરતી થતી હોય છે આપણા હરિમંદિરમાં, એવો નિયમ હોય છે. પણ 5 વાગે આરતી કરવા માટે અમારે જયંતિલાલ સવારે હરાતઈને ઉઠી નહીં ધોઈ ઘેર પૂજા કરી અને અમે હરાચારે મંદિરમાં આવીએ એટલે તો જયંતિલાલ ઠાકોરજીને થાર કરતા હોય છે. એટલે આ 1 મહિનાની અવિરત સેવા માટે. અને રાજુ કાકાને કીધું, રાજુ કાકા તમારો આજે અમે ખેસ પહેરાવાના છે. તો રાજુ કાકા કે હું મંદિરમાં ના આવું, ખેતરમાં જતા રહ્યા. અમે ભૂલ કરી દીધી પણ કહી દીધું કારણ કે એ તો કશું ઓળખતા જ નહીં. એટલે રાજુ કાકાને યાદ કરીએ. અને અમારા પ્રભાત ફેરી વતીથી એનકે આવો, એનકે ને ખેસ અને પ્રસાદ. હા, પંથો આવ્યો છે, આવી જાય. વાહ વાહ, એમ કે આવો ભાઈ, પ્રસાદી ને ખેસ ધારણ કરો. ચલો છેલ્લી વાત કહી અને પછી આપણે સભાની પૂર્ણાહુતિ કરીએ. પ્રસાદી આપણે બધાની રાહ, કાલે ઉત્તરાયણ છે પાછી એટલે બધાને વહેલું ઉઠવાનું પ્રભાત ફેરી હોય એટલે 1 મહિનો આ પ્રભાત ફેરી ચાલે. આ 1 મહિના દરમિયાન ગામના કેટલાય બહેનોએ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ અને ઠાકોરજીની સરસ મજાની પ્રસાદી તૈયાર કરી લઈને આવ્યા. 1 મહિના સુધી સરસ. ભાઈ આપણે 2 દાડા ઉઠવું હોય તો ઉઠીએ પણ મહિના સુધી ઉઠવું થોડું અઘરું છે. એટલે એવા હરિભક્તોને અમે વિચાર્યું કે અહીંયાથી સન્માન નહીં કરીએ પણ કાલે ધૂન કરતા કરતા એમના ઘર આગળ જઈ સન્માન કરીશું. એટલે એવા ખાલી હું નામ વાંચું છું. ચૌધરી ભરતભાઈ મોહનભાઈ પરિવાર, ચૌધરી અશોકભાઈ મોહનભાઈ આપણે બજરંગ કેટરસ વાળા, એ ભરતભાઈના પૂનમ ભરવા જવાનું થયું તો અશોકભાઈ પોતે સરસ મજાના મગદળના લાડુ બનાવી અને હરિભક્તો
માટે ઠાકોરજી માટે લઈને આવ્યા ચૌધરી નયનભાઈ જીવનભાઈ પરિવાર, ચૌધરી શાંતાબેન પુરુષોત્તમ અભેરાજ, ચૌધરી નટુભાઈ મોગાભાઈ, ચૌધરી લાલાભાઈ હાથીભાઈ, ચૌધરી મેનીબેન બબાભાઈ ચેલાભાઈ, ચૌધરી બળદેવભાઈ મોગાભાઈ, ચૌધરી રમીલાબેન નાયાભાઈ જોઈતાભાઈ, ચૌધરી રમીલાબેન અંબાલાલ લાલાભાઈ અને પ્રજાપતિ વિષ્ણુભાઈ વીરાભાઈ. આ પરિવાર આખો મહિનો અવિરત સેવા. બીજા બધા ઘણા બધા પ્રસાદી આપી છે, પણ અમને અવિરત એક દિવસ ચૂક્યા વગર અમારે ઠાકોરજીની પ્રસાદી લઈ અને અહીંયા પધાર્યા છે. બીજા ઘણા હરિભક્તો છે, પણ થોડું કામકાજના લીધે ના આવી શકાય એવું બન્યું હશે, તો એમની કાલે અમે પ્રસાદી અને એમના માટે કોઠારીએ નાની ગિફ્ટ લાયા છે. તો આ ધનુર્માસ નિમિત્તે ગિફ્ટ એ જે તે સ્થળે એમના ઘરે પહોંચાડીશું. બીજું આ મહિના દરમિયાન ગામના અલગ અલગ મંડળો, રામાપીરનું મંડળ હોય, આપણું રાસ મંડળ હોય, ચેહરમા મંડળ હોય, ગજાનંદ મિત્ર મંડળ હોય, આવા ઘણા બધા મંડળો ધૂન કરવા માટે પધાર્યા. અમારા મંદિર વતીથી અમે આભારી છીએ. આજે છેલ્લા દિવસે ભાઈ અંબાજી પાટિયા ગ્રુપ, મહાકાલ ગ્રુપ, નીલકંઠ ગ્રુપ આ બધા અહીંયા આવી અને ઠાકોરજીના ભજનમાં જોડાયા. એ બદલ મંદિર તરફથી આભારી છે. આપણા જીવનમાં ભગવાન સ્વામિનારાયણ ખૂબ કલ્યાણકારી અને ભક્તિના ગુણો ભરે એવી આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન. આગામી 23 તારીખથી 27 તારીખ વસંત પંચમીથી ચાલુ થઈ 27 તારીખ જમિયતપુરા પર્વ ગ્રાઉન્ડની અંદર શિક્ષાપત્રી ગ્રંથનો 200 વર્ષનો સમયો મોટો છે. બધાને આના માટે ખૂબ રૂડો આમંત્રણ છે. ખુલ્લું આપણા સંપ્રદાય મૂળ સંપ્રદાયનું હોય એટલે ઓપન ઇન્વિટેશન હોય, એમાં જોવાનું ના હોય. તો બધા હરિભક્તો 5 દિવસ પધારજો. અનુકૂળતા ના હોય તો 2 દિવસ 4 દિવસ જેવી અનુકૂળતા હોય એવી અનુકૂળતા પધારજો. આજે મોદી સાહેબ આપણે ગઈકાલે પધાર્યા હતા, તો આપણા લાલજી મહારાજ સ્પેશિયલ મોદી સાહેબને મળવા માટે ગયા, એમના સાથે મીટિંગ ગોઠવી. આ પર્વ મહોત્સવ જેવો સમય મહોત્સવ છે એની માહિતી આપી, ખૂબ રાજી થયા. અને આપણા બધાના જીવનમાં આવા સમયા અને એ પૂરો થાય એટલે આપણા રેવતી બળદેવજી દાદા જેતલપુર વાળા એમનો 3જા મહિનામાં ખૂબ મોટો સમયો છે. એટલે આપણી અનુકૂળતા એ ત્યાં જવું, પ્રસંગ માલવો અને આ ભગવાનના ભગીરથ કાર્યમાં સહભાગી થવું. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ હરે કૃષ્ણ મહારાજ, શ્રી રામચંદ્ર ભગવાન, કૃષ્ણવંદન દેવ, શ્રી નીલકંઠ મહાદેવ. નમઃ પાર્વતી પતે.